તો શું ન્યુ પ્લસ પર કર્યું આપણે ગયા સાળંગપુર. કેમ છે મિત્રો બધા મજામાં દેશો. આપણે વહેલી સવારમાં જાગી ગઈને આપણે જવાનું હતું જીમમાં, તો નીકળ્યા જીમ સર જવા માટે. રસ્તામાં કેવો સરસ મજાનો નજારો હતો. વાત કરતા કરતા આપણે પહોંચી ગયા હતા ફટાફટ જીમ ની અંદર આવીને આપણે કરવાની હતી કસરત. તો ફટાફટ કરવામાં કસરત ના આજ તો જીમમાં હતી ફૂલ બકાજી કી ગરદી. દેખે આપણે કસરત કરી નાખીને કસરત કરીને નીકળે ઘર સર જવા માટે. ફોર્ચ્યુનર ગાડીને લીવરને ફટકારીને મારીને પોગાડી દીધા ઘરે. ઘરે આવીને આપણને પાર્સલ મળી ગયું. પાર્સલમાં હતું કે આપણે મોબાઈલનું કવર મગાવ્યું હતું. મારા બાપા વિડીયો જોશે તો એમ જ થાય છે નકરા મોબાઈલના કવર મગે ઘરે કાઢી મૂકશે ઘરની બહાર. ઉપર થતા આપણે થઈ ગયા બાબલાન જેમ તૈયાર થવાનું કારણ હતું કે શનિવાર હતો. આપણે સાળંગપુર તો જવું જ પડે. તો 4 વ્હીલ ગાડી નાખીને આપણે નીકળ્યા બોટાદથી સાળંગપુર જવા માટે. તમારા ભાઈ ગાડી એક નાખી આપણે ડાયરેક્ટ પોગાડી દે સાળંગપુર. માનવું કઈ ને તો કરી નાખો ફટાફટ મંદિરના દર્શન. એક ખમો તમને દાદાને હોતા દર્શન કરાવું. ટાઈમ લાગે કે પાએગા મજા. દર્શન કરવાનો આપણો વારો આવી ગયો ને તમે કરી નાખો ફટાફટ દર્શન. આપણે પણ કરી નાખ્યા દર્શન. કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. દાદાના દર્શન કરીને જવાનું તો પ્રસાદ લેવા માટે પહોંચી ગયા. પ્રસાદ લેવા માટે દાદાનો સરસ મજાનો પ્રસાદ લઈ લીધો. પ્રસાદ લઈને જવાનું તો બોટાદ શહેર જવા માટે આવી ગયા ગાડી લઈને આપણે પહોંચી ગયા ફટાફટ ઘરે. મેનુ કેવો લાગ્યો ગમ્યો તો લાઈક એન્ડ ફોલો કરતા હતો. તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરી દીજો. એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રામે રામ.